તાલુકાના રાયકા ગામના દુધમલા ભરવાડ ખોડાભાઈ જોગરાણા નેશનલ પેરા આર્મ રેસલિંગમાં સિલ્વર મેડલ મેળવી વિશ્વ ચેમ્પિયનશિપ માટે નોંધાવ્યો દાવ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામના વતની દુધમલા ભરવાડે પોતાની કાબેલિયત અને મહેનતના બળે સમગ્ર ધંધુકા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં કેરળ ખાતે યોજાયેલી નેશનલ પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં તેણે 70 કિલોગ્રામ વજન ગટની પેરા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ તેઓ 2025માં બુલ્ગેરિયાના અલ્બેના શહેર ખાતે યોજાનારી વર્લ્ડ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે સીધા પ્રવેશ મેળવતા દાવેદાર બન્યા છે. ખેલમાં ખોડાભાઈ જોગરાણાનું ફક્ત આર્મ રેસલિંગ સુધી સીમિત નહીં રહેનાર પ્રદાન છે. તેઓ પેરા વોલીબોલ, ક્રિકેટ તેમજ પિસ્તોલ શૂટિંગ જેવી વિવિધ રમતોમાં પણ નિપુણતા ધરાવે છે. આગામી 8 જુલાઈએ બેંગ્લોર ખાતે સિટિંગ વોલીબોલ માટે અમેરિકા ખાતે યોજાનારી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીના ટ્રાયલમાં પણ તેઓ ભાગ લેવા જઈ રહ્યા છે. હાલમાં ખોડાભાઈ ભાવનગર જિલ્લા ન્યાયાલયમાં પ્રોસેસ સર્વર ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે પોતાની રમતગમતની પ્રગતિથી ગામ, તાલુકો તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે રમતગમત છેવાડાના ગામોના યુવાઓ માટે ઊંડા પડેલા હીરાને બહાર લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમના શબ્દોમાં કહીએ તો ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ એ પ્લેટફોર્મ જે સમાજના દરેક ખૂણાથી આવતી પ્રતિભાઓને સ્તરે ઊભી થવાની તક આપે છે. દરેક યુવાએ તેમાં ભાગ લેવો જોઈએ અને પોતાની શક્તિ દુનિયાને બતાવવી જોઈએ. ખોડાભાઈનો આ સ્પર્શલ યશ અને અમિત પ્રેરણા સૌ માટે રોલ મોડેલ રૂપ છે. રિપોર્ટર C. કે બારડ.